નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 11 માં અભ્યાસ પદ્ધતિઓની અંદર આપણે આગળ મનોવિજ્ઞાનની અંદર માનવીના વર્તનના અભ્યાસ કરવા માટે ઘણી બધી અભ્યાસ પદ્ધતિઓનો ઉપયોગ થયેલો હતો. એની અંદર આપણે એક નિરીક્ષણ પદ્ધતિ, કુદરતી નિરીક્ષણ પદ્ધતિ, એમાં દીર્ઘકાલીન અભ્યાસ પદ્ધતિ, સમકાલીન અભ્યાસ પદ્ધતિ, વ્યક્તિ અભ્યાસ પદ્ધતિ, પછી મનોવૈજ્ઞાનિક કસોટીઓ, મુલાકાત પદ્ધતિ વિશે ચર્ચા કરી હતી. એમાંની એક પદ્ધતિ કે મનોવૈજ્ઞાનિક કસોટીઓ, એ મનોવૈજ્ઞાનિક કસોટીઓ વિશે આજે આપણે જોવાનું છે. જો આ પહેલાની દરેક કસોટીઓ જે છે એ વ્યક્તિના વર્તનનું જે માપન કરે છે એવું જ માપન મનોવૈજ્ઞાનિક કસોટી કરે છે. પણ મનોવૈજ્ઞાનિક કસોટીની અંદર શું હોય છે કે એ જે વર્તનના નમૂનાનું માપન કરે છે એની અંદર લાભ અને ગેરલાભ બંને હોય છે. જ્યારે મનોવૈજ્ઞાનિક કસોટીની અંદર લાભ કે ગેરલાભ આવતા નથી. બીજી કસોટીઓમાં વ્યક્તિના વર્તનનું જે માપન કરવામાં આવે છે એ એક જ કસોટીને અનુલક્ષીને બધો વર્તનનું માપન થાય. જ્યારે મનોવૈજ્ઞાનિક કસોટીની અંદર એવું હોય કે જે વ્યક્તિના વર્તનનું માપન કરવાનું હોય દરેક વર્તન માટે અલગ અલગ મનોવૈજ્ઞાનિક કસોટીઓ હોય. મનોવૈજ્ઞાનિક કસોટીની અંદર એવું માનવામાં આવે કે જે વ્યક્તિના વર્તનનું માપન કરવું હોય એ વ્યક્તિના માપન માટે કોઈ એક જ કસોટી નથી હોતી, પણ એક જ માપન માટે અલગ અલગ પ્રકારની મનોવૈજ્ઞાનિક કસોટીઓ હોય. એટલા માટે મનોવૈજ્ઞાનિક કસોટીની કેટલીક વ્યાખ્યાઓ જે છે એ આપણે જોઈએ. એમાં પહેલી વ્યાખ્યા જે છે કે મનોવૈજ્ઞાનિક કસોટી વ્યક્તિના વર્તનનું વસ્તુલક્ષી માપન કરે છે. મનોવૈજ્ઞાનિક કસોટી વ્યક્તિના વર્તનનું વસ્તુલક્ષી માપન કરે છે. આવી જે મનોવૈજ્ઞાનિકની વ્યાખ્યા અનાસ્ટસી નામના મનોવૈજ્ઞાનિકે આપી. અનાસ્ટસીની મનોવૈજ્ઞાનિકની વ્યાખ્યા મનોવૈજ્ઞાનિક કસોટીની કે મનોવૈજ્ઞાનિક કસોટી વ્યક્તિના વર્તનનું વસ્તુલક્ષી માપન કરે છે. એટલે કે કોઈ પણ વ્યક્તિના જ્યારે વર્તનનું માપન કરવું હોય એ માપન અહીંયા એક વસ્તુલક્ષી પ્રકારનું હોય છે. બીજી બેને આપેલી વ્યાખ્યા કસોટી વ્યક્તિની માનસિક પ્રક્રિયા લક્ષણો કે વિશેષતાનું ગુણાત્મક કે પરિણાત્મક મૂલ્યાંકન છે. મનોવૈજ્ઞાનિક કસોટી એ વ્યક્તિના માનસિક પ્રક્રિયા, લક્ષણો કે વિશેષતાનું ગુણાત્મક કે પરિણાત્મક માપન
કે મૂલ્યાંકન છે આવી વ્યાખ્યા બિને આપી. બિનેની મનોવૈજ્ઞાનિક કસોટીની વ્યાખ્યા કે મનોવૈજ્ઞાનિક કસોટી એ વ્યક્તિના માનસિક પ્રક્રિયા, લક્ષણો કે વિશેષતાનું ગુણાત્મક કે પરિમાણાત્મક મૂલ્યાંકન છે. ત્રીજી એક કોર્નબેકે આપેલી વ્યાખ્યા કે મનોવૈજ્ઞાનિક કસોટી એટલે બે કે બેથી વધારે વ્યક્તિના વર્તનનું તુલનાત્મક માપન કરવાની રીત. એટલે બે કે બેથી વધારે વ્યક્તિનું તુલનાત્મક બે કે બેથી વધારે વ્યક્તિનું તુલનાત્મક માપન કરવાની રીત. જો ત્રણ મનોવૈજ્ઞાનિકે આપેલી વ્યાખ્યા આપણે જોઈએ કે મનોવૈજ્ઞાનિક કસોટી શું છે, તો કે મનોવૈજ્ઞાનિક કસોટી એ વ્યક્તિના વર્તનનું વસ્તુલક્ષી માપન છે. આવી વ્યાખ્યા અનાસ્ટસીએ આપી. બીજી વ્યાખ્યા બિને આપેલી વ્યાખ્યા કે મનોવૈજ્ઞાનિક કસોટી વ્યક્તિના માનસિક પ્રક્રિયા, લક્ષણો કે વિશેષતાનું ગુણાત્મક કે પરિમાણાત્મક માપન છે. ત્રીજું કે મનોવૈજ્ઞાનિક કસોટી એટલે કે બે કે તેથી વધારે વ્યક્તિનું તુલનાત્મક માપન કરવાની પદ્ધતિ. કોન્ટેક્ટ. આવી ત્રણેય વ્યાખ્યાનો અર્થ શું છે કે મનોવિજ્ઞાનની કસોટી ખાસ કરીને વ્યક્તિના વર્તનનું માપન કરે છે. શેનું માપન કરે છે? વ્યક્તિના વર્તનનું. તે પછી ભલે એક વ્યક્તિ હોય કે એકથી વધારે હોય, એ દરેક વ્યક્તિનું માપન કરવામાં આવે છે. અને બીજી કસોટીઓ કરતા આ કસોટીઓની અંદર શું હોય કે દરેક વ્યક્તિ જે એક વર્તનનું માપન કરવું હોય તો એના માટે એક મનોવૈજ્ઞાનિક કસોટી. જેટલા માણસના વર્તનનું માપન કરવું હોય એના માટે અલગ અલગ મનોવૈજ્ઞાનિક કસોટીનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ મનોવૈજ્ઞાનિક કસોટી જે છે એના કેટલાક લક્ષણો છે એ આપણે લક્ષણો જોઈએ. આના પહેલાની જે અભ્યાસ પદ્ધતિઓ હતી એ દરેક અભ્યાસ પદ્ધતિની અંદર શું હતું કે જે અભ્યાસ પદ્ધતિઓ આપણે જોઈ એની અંદર લાભ અને ગેરલાભ એટલે કે મર્યાદા બંને હતી. જ્યારે અહીંયા મનોવૈજ્ઞાનિક કસોટીની અંદર લાભ કે ગેરલાભ નથી આવતા, પણ મનોવૈજ્ઞાનિક કસોટીની વ્યાખ્યા અને મનોવૈજ્ઞાનિક કસોટીના લક્ષણો છે. તો અહીંયા મનોવૈજ્ઞાનિક કસોટીના કુલ 6 લક્ષણો છે. એ જોઈએ. પહેલું લક્ષણ કે વર્તનના નમૂનાનું માપન. બીજું પ્રમાણિકતા. ત્રીજું માનાંકન. ચોથું વસ્તુલક્ષીતા. પાંચમું યથાર્થતા. છઠ્ઠું વિશ્વસનીયતા. કુલ મનોવૈજ્ઞાનિક કસોટીના 6 લક્ષણો છે. વર્તનના નમૂનાનું માપન, પ્રમાણિકતા, માનાંકો,
વસ્તુલક્ષિતા, યથાર્થતા અને વિશ્વસનીયતા. આ દરેક જે છ લક્ષણો જે છે, જો ખાસ કરીને આ પ્રકારનો પ્રશ્ન બોર્ડની અંદર 5 માર્ક્સનો પણ પૂછાઈ શકે છે, ત્યારે 2 માર્ક્સની અંદર પણ પૂછાતો હોય ત્યારે ફક્ત આપણે એના 6 લક્ષણો લખવાના હોય છે. પરંતુ જ્યારે મોટા પ્રશ્નની અંદર પૂછાઈ શકે ત્યારે એને દરેક જે લક્ષણ છે એ લક્ષણ વિશેની માહિતી લખવી પડે, મનોવૈજ્ઞાનિક કસોટી જે છે એની પ્રસ્તાવના લખવી પડે અને લાસ્ટમાં એનો અંત. એટલે અહીંયા કુલ મનોવૈજ્ઞાનિક કસોટીના આપણે 6 જે લક્ષણો છે કે વર્તનના નમૂનાનું માપન, પ્રમાણિકતા, માનાંકો, વસ્તુલક્ષિતા, યથાર્થતા અને વિશ્વસનીયતા. તો દરેક લક્ષણોને એક પછી એક સમજીએ કે વર્તનના નમૂનાનું માપન. આગળ આપણે અનાસ્ટાસીની જે વ્યાખ્યા જોઈ એ સમજીએ કે મનોવૈજ્ઞાનિક કસોટી એ શું છે કે મનોવૈજ્ઞાનિક કસોટી વ્યક્તિના વર્તનનું માપન કરે છે. તો અહીંયા વર્તનના નમૂનાનું માપન એટલે શું કે ધારો કે જે વ્યક્તિના વર્તનનું માપન કરવું હોય એની માટે એ જ કસોટીનો ઉપયોગ કરવો. એક વ્યક્તિના વર્તનના માપન માટે એક કસોટી, બીજા વ્યક્તિના માપન માટે બીજી કસોટી. એમ કે દરેક જો માનસિક વર્તન હોય તો માનસિક વર્તન માટે અલગ કસોટી આવે, શારીરિક વર્તન હોય તો શારીરિક વર્તન માટે પણ અલગ કસોટી હોય. તો અહીંયા આપણે શું કરવાનું કે મનોવૈજ્ઞાનિક કસોટીનું જે સંચાલન કરે અને એને પ્રાપ્તાંકો તારવવા માટે નક્કી કરવામાં આવેલા નિશ્ચિત ચોક્કસ તરાહને મનોવૈજ્ઞાનિક કસોટીનું માપન કહેવામાં આવે છે. એટલે અહીંયા શું કરવાનું કે કોઈ પણ મનોવૈજ્ઞાનિક કસોટી જે છે એ વ્યક્તિના વર્તનનું માપન કરી શકતી નથી. એટલે કે એક મનોવૈજ્ઞાનિક કસોટી જે છે એક જ વ્યક્તિના વર્તનનું માપન કરી શકે, જ્યારે વિવિધ મનોવૈજ્ઞાનિક કસોટી છે એ વ્યક્તિના વર્તનનું માપન કરે છે. એટલે કે મનોવૈજ્ઞાનિક કસોટીનો મૂળભૂત આશય શું છે તો કે વ્યક્તિના વિવિધ પાસાનો અભ્યાસ કરી એ અંગે ભવિષ્ય કથન કરવું. કોઈ પણ મનોવૈજ્ઞાનિક કસોટી વ્યક્તિના વર્તનનું માપન કરતી નથી. વ્યક્તિના વર્તનના માપન માટે વિવિધ મનોવૈજ્ઞાનિક કસોટી લેવામાં આવે છે. એટલે કે એક મનોવૈજ્ઞાનિક કસોટી જે છે એ વ્યક્તિના એક જ વર્તનનું માપન કરે, જ્યારે બીજા મનોવૈજ્ઞાનિક કસોટી જે છે એ બીજા મનોવૈજ્ઞાનિક વર્તન કે બીજા વ્યક્તિના વર્તનનું માપન કરે છે. પછી બીજું કે વર્તનના નમૂનાનું માપન એટલે કે મનોવૈજ્ઞાનિક કસોટી જે છે એનો આશય શું છે તો કે મનોવૈજ્ઞાનિક કસોટીનો મૂળભૂત આશય વ્યક્તિના વિવિધ પાસાનો અભ્યાસ કરી તે અંગે ભવિષ્ય કથન કરવું.
કહેવાનો અર્થ શું કે વર્તનના નમૂનાનું માપન એટલે કે પહેલું લક્ષણ મનોવૈજ્ઞાનિક કસોટીનું શું છે તો કે વ્યક્તિના વર્તનનું માપન કરવું. અને માપન કરીને શું કરવાનું છે કે જે તે વ્યક્તિના માપન કરી જે તે વ્યક્તિના વિવિધ પાસાનો અભ્યાસ કરી અને એ અંગે ભવિષ્ય કથન કરવાનું કે જે તે વ્યક્તિની અંદર કયા ગુણ છુપાયેલા છે અને કયા અવગુણો છુપાયેલા છે એના વિશેનું માપન કરવાનું છે. પછી મનોવૈજ્ઞાનિક કસોટીનું બીજું લક્ષણ પ્રમાણિકતા. પ્રમાણિકતા એટલે શું તો કે પ્રમાણિકતા એટલે કે મનોવૈજ્ઞાનિક કસોટીનું સંચાલન કરવાની અને તેના પરથી પ્રાપ્ત તારવા માટે નક્કી કરવામાં આવેલા નિશ્ચિત ચોક્કસ સ્તરને મનોવૈજ્ઞાનિક કસોટીનું પ્રમાણિકતા કહે છે. એની વ્યાખ્યા જોઈએ. મનોવૈજ્ઞાનિક કસોટીનું સંચાલન કરી યોગ્ય પ્રાપ્તાંકો તારવવાની માટે નક્કી કરવામાં આવેલી ચોક્કસ નિશ્ચિત અથવા તરાહોને તે કસોટીની પ્રમાણિકતા કહે છે. તો શું એ પ્રમાણિકતાની વ્યાખ્યા કે પ્રમાણિકતા એટલે મનોવૈજ્ઞાનિક કસોટીનું સંચાલન કરી યોગ્ય પ્રાપ્તાંકો તારવવા માટે ચોક્કસ નિશ્ચિત તરાહોની કસોટીની પ્રમાણિકતા કહે છે. જો એટલે શું કરવાનું છે અને કે મનોવૈજ્ઞાનિક કસોટી આપણે ધારો કે જે વ્યક્તિને આપી એની સૂચનાઓ સમય અને કસોટીનું સંચાલન યોગ્ય રીતે કરવું. તો પ્રમાણિત કસોટી કોને કહેવાય? કારણ કે આપણે એક મનોવૈજ્ઞાનિક કસોટી બનાવી તો એ મનોવૈજ્ઞાનિક કસોટી જે વ્યક્તિને આપવાની એની સૂચનાઓનો સમય નક્કી કરી લેવાનો કે જે તે વ્યક્તિને કેટલી સૂચનાઓ આપવી, પછી કસોટી કેટલા સમયમાં પૂરી કરવી, કસોટીનું સંચાલન કેવી રીતે કરવું. જો આ ત્રણેય બાબતની અંદર એક સૂત્રતા જળવાય તો આપણે કહી શકીએ કે આ મનોવૈજ્ઞાનિક કસોટી પ્રમાણિક છે. જો ત્યારે તમે ધારો કે એક મનોવૈજ્ઞાનિક કસોટી આપો, તમારી સામે એક પ્રયોગ પાત્ર આવી ગયો હોય, એની સાથે તમે વધારે પડતી સૂચનાઓ આપી દો તો વધારે પડતી સૂચનાઓ આપવા શું થાય? સમયનો દુરુપયોગ, એટલે કે સમય પણ વધી જાય, કસોટીનું યોગ્ય રીતે સંચાલન નથી થતું. અને જ્યારે આ કસોટીનું સંચાલન ના થાય એટલે કે ત્રણેય બાબતોનું કસોટીની અંદર એક સૂત્રતા ના જળવાય તો માની લો કે આપણે મનોવૈજ્ઞાનિક કસોટી પ્રમાણિત નથી. ઉદાહરણ તરીકે આપણે લઈએ કે ધારો કે પેપર 3 કલાકની અંદર લેવાનું હોય તો ક્યારેક કોઈ પ્રયોગ પાત્ર થોડોક વધારે સમય લઈ લે, આપણે 15-20 મિનિટ એને વધારે આપી દઈએ તો કસોટી પ્રમાણિક કહી શકાય? ના કહી શકાય. અહીંયા આપણો એ વ્યક્તિ પ્રત્યેનો પૂર્વગ્રહ આવી ગયો એવું કહી શકાય કે એક વ્યક્તિ પ્રત્યે આપણે સારી લાગણી રાખીએ જ્યારે બીજા વ્યક્તિ પ્રત્યે આપણે સારી લાગણી નથી રાખતા. એટલે પ્રામાણિકતા એને કહેવાય કે જે તે કસોટીની સૂચનાઓ પહેલાથી તૈયાર હોય, એનો સમય અને
કસોટીનું સંચાલન, આ ત્રણેયની એક સૂત્રતા જળવાય તો આપણે કસોટી પ્રમાણિત છે એવું કહી શકીએ. પછી મનોવૈજ્ઞાનિક કસોટીનું ત્રીજું લક્ષણ માનાંકો. માનાંકો એટલે શું? કે જે તે કસોટીનું પરિણામ. એવું કહી શકીએ કે આપણે જે પરીક્ષા વિદ્યાર્થીને લઈએ એની અંદર જે વિદ્યાર્થી પ્રાપ્તાંક મેળવે એટલે કે ગુણ મેળવે એ માનાંક કહેવાય. તો અહીંયા આપણે કસોટીની વ્યાખ્યા લખી કે માનાંક એટલે કસોટીનું સમધારક કે સરેરાશ કાર્ય. માનાંક એટલે કસોટીનું સરેરાશ કે સમધારક કાર્ય. માનાંક એટલે કે એક કસોટી લીધું છે એનું જે આપણે ગુણો જાહેર કરીએ છીએ એ ગુણ એને સમધારક કે ચોક્કસ એને માનાંકો કહેવાય. જો કસોટીની રચના વખતે તેના માનાંકો ખૂબ મહત્વના છે. આપણે કસોટી જે બનાવીએ છીએ એની અંદર સૌથી ઇમ્પોર્ટન્ટ બાબત શું છે કે માનાંક. જે વિદ્યાર્થી કે જે વ્યક્તિની આપણે પરીક્ષા લઈએ છીએ એ વ્યક્તિને એના પરિણામનો રાહ હોય કે ચલો મેં આજે જે કસોટી આપી એમાં મારે કેટલા ગુણ આવ્યા, એના ઉપરથી મારા વર્તન કેવી રીતે નક્કી થાય છે. એટલે માનાંકો દરેક વ્યક્તિ માટે જરૂરી હોય છે. જો માનાંક એટલે કસોટીના પ્રમાણીકરણ વખતે સ્થાપવામાં આવેલો માપદંડ એવું પણ કહેવાય. માનાંક એટલે કસોટીના પ્રમાણીકરણ માટે માપવામાં આવેલો માપદંડ. એટલે કે દરેક વ્યક્તિ જે છે એ જે પરિણામની રાહ જોતું હોય છે અને આ જે માનાંકો જે છે એ જે તે વ્યક્તિનું સ્થાન નક્કી કરે કે જે તે વ્યક્તિ જે પ્રમાણે ગુણ ધરાવે છે એ પ્રમાણે એનું વર્તન કેવું છે એ માનાંક ઉપરથી નક્કી થાય છે. તો જૂથના સરેરાશ કાર્ય એટલે જૂથનું માનાંક કહેવામાં આવે. ધારો કે એક જૂથની આપણે પરીક્ષા લઈએ, બે જૂથ વચ્ચે જ્યારે પરીક્ષા લઈએ એટલે કે બે જૂથની અંદર જે માનાંકો પ્રાપ્ત કરે છે એના ઉપર આપણે કહી શકીએ કે આ જૂથને વર્તન કેવું છે એનું સ્પષ્ટ ઉદાહરણ આપણે લેવું હોય તો કે આપણે જ્યારે પુખ્ત વયના લોકો એટલે એવું કહી શકાય કે યુવાન વર્ગ જે છે એની એક કસોટી આપણે લીધી. એની અંદર પુખ્ત વયના વ્યક્તિનો જે માનાંક આવે છે એટલે કે એ જે પ્રાપ્તાંક મેળવે છે, હવે એની કસોટી તમે હાઈસ્કૂલના બાળકોને લઈએ અને હાઈસ્કૂલના બાળકોને એના કરતા ઓછો પ્રાપ્તાંક આવે તો આપણે કહી શકીએ કે કસોટી વિશ્વસનીય છે. આ કહી શકાય કે માનાંક આપણે આ વૃદ્ધ વ્યક્તિ એટલે કે પુખ્ત વયના વ્યક્તિ માટે બનાવેલી છે. જ્યારે એ હાઈસ્કૂલના બાળકને એ જ કસોટી આપવામાં આવે તો પુખ્ત વયના વ્યક્તિ જેટલો માનાંક એ ધરાવતી નથી. એટલે એના માનાંક માટે અલગ પ્રકારની કસોટી હોવી જોઈએ. ચોથો વસ્તુલક્ષિતા. વસ્તુલક્ષિતા કોને કહેવાય કે કસોટી લેનાર વ્યક્તિ કોઈ પણ પ્રકારના અંગત માન્યતા, મનોવલણ કે પૂર્વગ્રહ વગર મૂલ્યાંકન કરાય તો તેને વસ્તુલક્ષી કહેવાય. એટલે કે આપણે જે કસોટીની રચના કરી એ કસોટી લેનાર જે વ્યક્તિ જે છે એ કોઈ પણ પ્રકારના અંગત માન્યતા વગર, મનોવલણ વગર કે પૂર્વગ્રહ વગર મૂલ્યાંકન કરે તો તે કસોટી વસ્તુલક્ષી કહેવાય. એની વ્યાખ્યા જોઈએ. મનોવૈજ્ઞાનિક
कसोटी लेनार व्यक्ति कोई पण प्रकारना मनोवलन पूर्वग्रह के मान्यता वगैरह मापन करे तो ते कसोटी वस्तुलक्षी कहेवाय। उदाहरण तरीके આપણે કે વસ્તુલક્ષી કસોટી કોની કહેવાય? ધારો કે એક યુવા વર્ગની આપણે એક મનોવૈજ્ઞાનિક કસોટીની આધારે એનું માનાંક તારવીએ છીએ, એની અંદર કોઈ ઓળખીતા વ્યક્તિ આપણી સામે આવી જાય એટલે એ ઓળખીતા વ્યક્તિને આપણે વધારે કે પ્રશ્નના જવાબ આપી દઈએ, ક્યારે એના પ્રત્યે કોઈ પણ પ્રકારનો પૂર્વગ્રહ હોય તો એને માનાંક ઓછા આપીએ તો એ કસોટી વસ્તુલક્ષી નથી। પણ આની અંદર કોઈ પણ માન્યતા, કોઈ પણ મનોવલણ કે પૂર્વગ્રહને સ્થાન ન આપી અને કસોટી લઈએ તો એ કસોટીને વસ્તુલક્ષી કહેવાય। યથાર્થતા કે યથાર્થતા એટલે શું કે કસોટી વ્યક્તિના જે વર્તનના નમૂનાનું માપન કરવા માટે આપવામાં આવ્યું હોય અને માત્ર તે જ વર્તનનું માપન કરે તો તે કસોટી યથાર્થ છે। ઉદાહરણ આપણે અહીંયા લઈએ, ધારો કે યથાર્થતા એટલે શું કે જે કસોટી વ્યક્તિના જે વર્તનનું માપન કરવાનું છે એ કસોટી એને લેવામાં આવે તો એ કસોટી યથાર્થ છે એવું આપણે કહી શકીએ। વિશ્વસનીયતા કે વિશ્વસનીયતા એટલે કસોટીના પરિણામોમાં સાતત્ય કે સુસંગતતા। વિશ્વસનીયતા એટલે શું કે કસોટીની અંદર ધારો કે અહીંયા એક ઉદાહરણ આપ્યું કે એક જ કસોટી અથવા તેને સમકક્ષ એટલે કે સરખી ઉંમરના વ્યક્તિને એ કસોટી એક જ સમયે કે સમય પછી આપવામાં આવે, સરખા માનાંક આવે તો એ કસોટી વિશ્વસનીય છે એવું કહી શકાય। ઉદાહરણ તરીકે આપણે લેવું હોય તો કે આ મહિનાની અંદર આપણે એક ગણિતની પરીક્ષા લઈએ અને એક બાળકને 110 માનાંક આવે, 6 મહિના પછી એ જ પરીક્ષા એને આપવામાં આવે અને જો એને 110 જ માર્ક્સ આવે તો આપણે કહી શકીએ કે એ કસોટી વિશ્વસનીય છે। તો અહીંયા આપણે મનોવૈજ્ઞાનિક કસોટીના 6 લક્ષણો જોયા, 6 લક્ષણો વિશે વિસ્તૃતથી ચર્ચા કરી। તો અહીંયા જે આપણો અભ્યાસ પદ્ધતિનો પાઠ જે છે એ પૂરો થાય છે। તો હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આગળ જે પાઠ આવતો છે એના વિશે માહિતી મેળવીશું, પરંતુ આનું જે સ્વાધ્યાય જે છે હોમવર્કની અંદર સ્વાધ્યાય આપણા જે વિષયના ચોપડાની અંદર છે એની અંદર ઉતારી લેવું।